હવે આ જીડીપી ગ્રોથના આંકડા તો આપણે જોયા. વધુ એક મહત્વના સમાચાર ઉપર નજર કરી લઈએ. ગોલ્ડ લોન આપતી કંપનીઓને મોટી રાહત મળવાની છે. નાણાં મંત્રાલયે રિઝર્વ બેંકને પ્રસ્તાવિત ગાઈડલાઇન્સની શરતોમાં થોડી છૂટછાટ આપવા જણાવ્યું છે. સહયોગી આરતી મહેતા પાસેથી સંપૂર્ણ માહિતી લઈશું. આરતી, ગોલ્ડ લોન કંપનીઓને શું રાહત મળી શકે છે અને આને લઈને આરબીઆઈનો પ્રસ્તાવ શું છે? જી, ખાસ કરીને ગોલ્ડ લોનની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા આરબીઆઈના જે નવા નિયમો કરવામાં આવ્યા હતા તેની ખાસ કરીને સમીક્ષા જે છે ત્યાંથી થતી દેખાઈ રહી છે અને ગોલ્ડ લોન પર આરબીઆઈના નવા નિયમોની સમીક્ષા થઈ છે, જેમાં ખાસ કરીને નાણાં મંત્રાલયે ગોલ્ડ લોનને છૂટ આપવાની ભલામણ પણ આરબીઆઈને જે છે ત્યાંથી કરવામાં આવી છે. નવી ગાઈડલાઇન્સની વાત કરી લઈએ તો નાની લોન લેનારાઓને નુકસાન અહીંયાથી નહીં થતું જોવા મળે. આ જો નવી ગાઈડલાઇન્સ જે છે તે લાગુ થાય છે તો લગભગ 2 લાખથી ઓછી ગોલ્ડ લોનને છૂટ આપવાની ભલામણ નાણામંત્રી તરફથી કરવામાં આવી છે આરબીઆઈને, અને આ આરબીઆઈના નવા નિયમોની સમીક્ષા ખાસ કરીને અહીંયાથી આપણને થતી દેખાઈ રહી છે. ગાઈડલાઇન્સ જે છે તે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવાની ભલામણ કરવામાં આવી હતી અને એટલે હજી ઘણો સમય છે, પણ જે રીતે અહીંયાથી સમીક્ષા ચાલતી દેખાઈ રહી છે આના માટે ખાસ કરીને જલ્દી નોટિફિકેશન જે છે તે આપણને આવતું દેખાઈ શકે છે. ગોલ્ડના બદલામાં 2 લાખ સુધીની લોન પર છૂટની ભલામણ કરવામાં આવી છે અને ગાઈડલાઇન્સ ફીડબેક પર વિચાર જે છે તે અહીંયાથી આરબીઆઈ કરતી દેખાઈ રહી છે. એટલે આ ભલામણ જે આવતી દેખાઈ રહી છે નાણાં મંત્રાલય તરફથી, એના પર આરબીઆઈ અહીંયાથી વિચાર કરી રહી છે. આરબીઆઈનો પ્રસ્તાવ શું હતો તેના પર નજર કરી લઈએ તો જો તેઓ માની રહ્યા છે કે ગોલ્ડ લોન ટુ વેલ્યુ એટલે કે એલટીસી રેશિયો જે છે એમાં ખાસ કરીને ઘટાડો થવો જોઈએ અને આ એલટીસી રેશિયોમાં જે 85% છે ત્યાંથી ઘટાડી અને 75% અહીંયાથી કરવાની ભલામણ જે છે તે અહીંયાથી કરવામાં આવી હતી. એવો પ્રસ્તાવ ખાસ કરીને આરબીઆઈ તરફથી મૂકવામાં આવ્યો હતો. ગોલ્ડ લોન રિન્યુએબલ ટોપઅપ શરતો જે છે તે અહીંયાથી વધુ કડક કરવામાં આવે તેવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યું છે. તેવી પણ પ્રસ્તાવ તેમણે રજૂ કર્યો છે અને ગોલ્ડ લોન આપનારી કંપનીઓને ગાઈડલાઇન્સ સામે ખાસ કરીને વાંધો હતો, પણ હવે આ ખાસ કરીને જે રિવ્યૂ અત્યારે આરબીઆઈની જે નવી ગાઈડલાઇન્સ છે તે ચાલી રહી છે તો કદાચ ફેરફાર જે છે તે અહીંયાથી આપણને થતા જોવા મળી શકે છે. નાની ગોલ્ડ લોન જે કંપનીઓ છે એની માટે આ રાહતના સમાચાર મળતા દેખાઈ રહ્યા છે ને એને કારણે જ નવા નિયમોને કારણે હવે આ નાની ગોલ્ડ લોન કંપનીઓને જે છે તે રાહત મળતી જોવા મળશે અને આ ન્યૂઝ જે આવતા દેખાયા છે એને કારણે જ આજે જુઓ ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓમાં પણ આપણને એક સારી એક્શન આજના દિવસે બનતી દેખાઈ હતી. જે આરતીએ સમગ્ર ડિટેલ આપવા બદલ આપનો આભાર. અને આ સાથે જ હાલ